વન નેશન વન ઇલેક્શન સમિતિ ગુજરાત આવશે. આગામી 19 થી 20 મે સુધી ગુજરાતમાં પ્રવાસ કરશે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાશે બેઠકો. પ્રવાસ દરમિયાન રાજકીય આગેવાનો સાથે પણ બેઠક થશે. એક સંયુક્ત સંસદીય સમિતિ એ ગુજરાતની મુલાકાતે આવી રહી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે બંધારણમાં 129માં સુધારા વિધેયકનો અભ્યાસ કરી રહેલી આ કમિટી 19 મેથી 3 દિવસ માટે રાજ્યની મુલાકાતે આવવાની છે. આ સમિતિમાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા અનુરાગજી ઠાકોર અને અન્ય પક્ષના પ્રતિનિધિ મળીને કુલ 39 જેટલા સભ્યો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવાના છે. 20 મેના રોજ મુખ્યમંત્રીશ્રીને તેઓ મળવાના છે. અલગ અલગ બેઠકો યોજીને મુખ્ય સચિવ, પોલીસ વડા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ એની સાથે પણ બેઠકો યોજીને વન નેશન વન ઇલેક્શન અમલીકરણ માટેનો પરામર્શ એ કરવાની છે.